વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 12માં વિષય ગુજરાતી માર્ચ 2024માં જે બોર્ડની પરીક્ષામાં પેપર લેવાયેલ છે તેનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારું જે પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપર જોઈશું કે વર્ષ 2024માં બોર્ડની પરીક્ષામાં પેપર જે લેવલ છે તેમાં કેવા પ્રશ્નો પૂછાયા છે. અહીં વિભાગ એ છે જે પદ્ય આધારિત પ્રશ્નો પૂછાય છે. તેમાં અહીં પહેલો જ પ્રશ્ન પૂછાયો છે કે ધના ભગત કયા ગામના વતની હતા? તો જવાબ આવશે બ. ધોળા ગામ. 2. ભવના અબોલા લોકગીતમાં નાયિકા કોને મનાવવા અથાગ પ્રયત્નો કરે છે? તો જવાબ આવશે ડ. પતિને. 3. ગોપી કયા રંગની સમીપ ન જવાનું જણાવે છે? તો જવાબ આવશે ડ. શ્યામ રંગની નજીક. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 4. બા એકલા જીવે કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ આવશે મુકેશ જોશી. 5. જુઓ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ ગઝલ. 6. પથ્થર થરથર ધ્રુજે કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે? તો જવાબ આવશે સંદોલય બૃહદ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 7. સમગ્ર પ્રમાણમાં કોણ વ્યાપેલું છે? તો જવાબ આવશે શ્રી હરિ પરમાત્મા. 8. દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે? જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. 9. પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે? જવાબ. વનમાં રામ સીતાની સેવા કરવાનું કારણ જણાવે છે. 10. પાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો? જવાબ. અંધારી રાતનો. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. 11. પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલો છે? જવાબ. વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. અહીં આ પ્રશ્નો છે જે 2-2 ગુણમાં પૂછાય છે. 12. ચારે દેવોએ એકબીજાને શા શાપ આપ્યા? જવાબ. તેર. ભવના અબોલા લોકગીતમાં નાયિકાને કયા દુઃખ વેઠવા પડે છે? જવાબ. મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. 14. ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું? તેનું શું પરિણામ આવ્યું? જવાબ. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 15. દમયંતી સ્વયંવર કડવાની કથા તમારા શબ્દોમાં લખો. જવાબ. અથવા બા એકલા જીવે કાવ્યના આધારે બાની વેદના તમારા શબ્દોમાં લખો. જવાબ. વિભાગ 2 ગદ્ય આધારિત પ્રશ્નો. 16. વિનોબા ભાવે ક્યાં આવ્યા ત્યારે બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી? જવાબ આવશે બ. કાશી. 17. ઉશીનો માંગનારાઓની નજર કોના જેવી હોય છે? જવાબ આવશે ક. ગીધ જેવી. 18. ચંદનવાડી આગળ કઈ નદી બહુ કાટેલો વળાંક લે છે? જવાબ આવશે ડ. શેષ. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 19. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ આવશે ચરિત્ર નિબંધ. 20. મહાત્મા માણસ પાઠના લેખકનું નામ જણાવો. જવાબ આવશે ધીરુબહેન પટેલ. 21. સેલ્વી પંકજમ પાઠ લેખકની કઈ સાહિત્ય કૃતિમાંથી લેવામાં આવેલ છે? જવાબ આવશે આગંતુક. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 22. બીજું કેટલું ભણેલી હતી? જવાબ આવશે 4 ચોપડી. 23. અનુરુદ્ર અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા?
જવાબ આવશે લખોટાની રમત. 24. ડૉક્ટર બાબા સાહેબના જીવનની તત્વયત્રી કઈ છે? જવાબ આવશે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. 25. પૂજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? જવાબ કૂબો. નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો. 26. ગાંધીજીના પ્રત્યુત્તરને કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ? જવાબ. વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો. અહીં આ પ્રશ્ન 2-2 ગુણમાં પૂછાય છે. 27. મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું? જવાબ. 28. ઉછીનો માંગનારાઓમાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે? જવાબ. 29. લેખિકાને કયા કયા નામ પારકા પરાયા લાગે છે? જવાબ. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 30. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના કથા વસ્તુને તમારા શબ્દોમાં આલેખો. જવાબ. વિદ્યાર્થી મિત્રો, અહીં જે લોંગ પ્રશ્નો છે તે 4-4 ગુણમાં પૂછાય છે. અથવા શરત વાર્તાના શીર્ષકને યથાર્થતા ચર્ચો. જવાબ. 'વિભાગ સી પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ. નીચેના સમાનાર્થી શબ્દો સામસામે જોડે લખો. દેહ, દેહનો સમાનાર્થી શબ્દ થશે શરીર અને શરીરનો સમાનાર્થી શબ્દ થશે તન. આ રીતે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાના છે. તાસીર તો થશે પ્રકૃતિ અને પ્રકૃતિ તો થશે સ્વભાવ. વાયરો તો થશે સમાનાર્થી શબ્દ પવન અને પવનનો સમાનાર્થી શબ્દ થશે વાયુ. સ્નિગ્ધ તેનો સમાનાર્થી શબ્દ થશે સુવાળો અને સુવાળોનો સમાનાર્થી શબ્દ થશે કોમળ. ભીતિ તો આવશે ડર અને ડર તો બીક. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સમાનાર્થી શબ્દોને સામસામે જોડે બનાવવાની છે. નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં એ રીતે ફરીથી લખો. 36. અમે ત્રણેય ઘોડેસવારીની આવડતવાળા હતા. તો એ આવડતવાળા એની નીચે લીટી દોરેલ છે, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અણઆવડત. વિદ્યાર્થી મિત્રો, તમારે વાક્ય બદલાય નહીં એ રીતે વિરુદ્ધાર્થી શબ્દ લખી અને ફરીથી વાક્ય લખવાનું હોય છે. 37. આ રાજમુગટ પર કલંક છે. કલંકનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નિષ્કલંક. 38. મેના બહેન ઉત્સાહમાં આવી ગયા. અહીં ઉત્સાહમાં તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નિરુત્સાહ. 39. હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. તો અસભ્ય તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સભ્ય. 40. મને શરત મંજૂર છે. તો અહીં મંજૂરનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નામંજૂર. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 41. જીવ માત્ર પ્રત્યે એકાત્મકતા સરખાપણું એનો શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે સમરસતા. 42. વડના વૃક્ષ પર આવતું ફળ ટેટા. 43. ધ્યેયહીન સૂઝબૂઝ વિનાનું તો દિશાશૂન્ય. 44. સમુદ્રમાં લાગેલો અગ્નિ. જવાબ આવશે વડ વાનલ. 45. આંખનો પલકારો પળ. જવાબ આવશે નિમિષ. તળબધા શબ્દોનો શિષ્ટ ભાષાનો માન્ય અર્થ લખો. 47. હાટેથી તો એનો શિષ્ટ ભાષામાં અર્થ થશે બજારથી. 47. ટાણે તો જવાબ આવશે સમય. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. 48. યુધિષ્ઠિર તો યુધિષ્ઠિર અહીં સાચી જોડણી આપેલી છે. 49. શ્વેતકેતુ તો શ્વેતકેતુ અહીં સાચી જોડણી આપેલી છે. 50. સુનકાર તો એ સાચી જોડણી આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સાચી જોડણી લખવાની હોય છે. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. 51. માનવતાનો દરજ્જો તો વાઇસરોયની કાઉન્સિલના સભ્ય કરતાં ઊંચો છે. અહીં નિપાત શોધો. તો જવાબ આવશે અહીં તો અને કરતાંય આ બંને નિપાત છે. 52. વાત કરતામાં ખાલી જગ્યા માતા ફફડે ઉઠી. તો એ ખાલી જગ્યામાં નિપાત મૂકવાનું છે. તો જવાબ આવશે અહીં ખાલી જગ્યામાં તો નિપાત તો આવશે. 53. હું જંગલી જાનવર જેવો છું.
વિશેષણ શોધો. તો જે જંગલી છે એ વિશેષણ છે. 54 ઉછીનું માંગનારની ખાલી જગ્યા ખાસિયત હોય છે. વિશેષણ લખો. તો જવાબ આવશે ખાલી જગ્યામાં 1 એ વિશેષણ છે. 55 અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. કૃદંત શોધો. તો એ જવા એ કૃદંત છે. 56 એના હાથ પર ચાપટ ખાલી જગ્યા કહ્યું. એ ખાલી જગ્યામાં કૃદંત લખો. તો ખાલી જગ્યામાં જવાબ આવશે મારીને. 57 દૂરથી આવતો દેખે વહાલાને કંઈક વેગથી. કૃદંત શોધી તેનો પ્રકાર લખો. તો એ આવતો એ કૃદંત છે અને વર્તમાન કૃદંત. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. 58 ઠરી ઠામ બેસવું. એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે શાંતિથી બેસવું. વિદ્યાર્થી મિત્રો તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે. 59 રોડાવી લેવું. તો જવાબ આવશે ચલાવી લેવું. 60 દિલમાં રામ વસવા. જવાબ આવશે દયા હોવી. નીચેના વાક્યમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. 61 આ ગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. તો વિદ્યાર્થી મિત્રો લેખન રૂટીનની દ્રષ્ટિએ સુધારવાનું છે. તો જવાબ આવશે આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. 62 પટણીની 100 વર્ષની કારકિર્દીમાં કાર્ય સિદ્ધિઓ અસંખ્ય છે. ભાષા શુદ્ધ કરો. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે અહીં 100 ભેગું લખવાનું રહેશે અને કાર્ય સિદ્ધિ અહીં ભેગું લખવાનું અને વાક્ય ફરીથી લખવાનું રહેશે. 63 ઓરડો નાનો પરંતુ ખૂબ જ ચીવટમાં સજાવેલો હતો. પ્રત્યય સુધારો. તો અહીં માં કાઢીને એની જગ્યાએ થી લખવાનું રહેશે. તો વાક્ય ફરીથી લખીશું. તો ઓરડો નાનો પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો. 64 એને હજુ ન હોતું બધું આવતું માન્યમાં. તો વાક્યમાં પદક્રમ ગોઠવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આડાવાળા શબ્દો થઈ ગયેલા છે. તો અહીં ક્રમમાં ગોઠવી એને વાક્ય ફરીથી લખવાનું છે. તો સૌપ્રથમ આવશે એને હજુ બધું માન્યમાં આવતું ન હોતું. આ રીતે ક્રમમાં ગોઠવીશું. નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવીને લખો. 65 એણે 1001 વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું બનવા ન દેવું. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે કે આપેલ છે તે કાઢી નાખીશું અને વાક્ય ફરીથી લખીશું. એણે 1001 વાર નિર્ણય કર્યો હશે ફરી આવું બનવા ન દેવું. આ રીતે લખવાનું હોય છે. 66 માણસના હૃદયમાં પણ દુકાળની ભીષણતા હોય છે. તો અહીં પણ કાઢી નાખીશું. માણસના હૃદયમાં દુકાળની ભીષણતા હોય છે. 67 શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં. અહીં પણ કાઢી નાખીશું અને વાક્ય ફરીથી લખીશું. તો શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો એ ગાંગડો બિલકુલ જણાયો નહીં. નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો. 68 અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી. કબજો ગીતુભાઈ દંપતીનો રહેતો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે અલ્પવિરામ આપેલું છે તે કાઢી નાખી અને એની જગ્યાએ પણ લખવાનું રહેશે. અહીં વાક્ય ફરીથી લખીશું. તો અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી પણ કબજો ગીતુભાઈ દંપતીનો રહેતો. 69 દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો. એણે સૌ પહેલાં એની બાની યાદ આવી. તો વિદ્યાર્થી મિત્રો અહીં અલ્પવિરામ આપેલું છે તે કાઢી નાખી અને એની જગ્યાએ ત્યારે લખવાનું રહેશે. દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી. 70 12 વર્ષ વનવગડામાં આથડ્યા. કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. તો જે અલ્પવિરામ આપેલું છે તે કાઢી નાખી અને એની જગ્યાએ હવે લખવાનું રહેશે. તો 12 વર્ષ વનવગડામાં આથડ્યા. હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. આ રીતે વાક્ય બનશે. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ છે જે વ્યાકરણ વિભાગ હતો તે પૂરો થાય છે. આગળ વિભાગ ડી આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ ડીમાં અર્થગણ આપેલો છે. તો સૂચના આપેલું છે કે નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ એક કાવ્ય આપેલું છે તેની નીચે આ રીતે 5 પ્રશ્નો આપેલા હોય છે. તો તેનો જવાબ તમારે કાવ્યમાંથી શોધી અને લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ કાવ્ય આપેલું છે તમે તેમાંથી જોઈ અને 5 પ્રશ્નોના જવાબ લખી શકો છો. આગળ આપેલું છે કે અહીં
નીચેના ઘટખંડને આધારે આપેલા પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં એક ફકરો આપેલો છે, એ ફકરો વાંચીએ અને અહીં 5 પ્રશ્નો આપેલા હોય છે, તેના જવાબ તમારે ફકરામાંથી જોઈ અને લખવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ ફકરો આપવામાં આવેલો હોય છે તો તમે આ રીતે જાતે જ તેમાં જોઈ અને પ્રશ્નોના જવાબ લખી શકો છો. હવે સૂચના આપેલી છે કે નીચેના ઘટખંડને ત્રીજા ભાગમાં સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપો. તો વિદ્યાર્થી મિત્રો અહીં 81મા પ્રશ્નમાં તમને એક ઘટખંડ આપેલો છે અને તેનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી અને યોગ્ય શીર્ષક આપવાનું હોય છે. અહીં 82મા પ્રશ્નમાં આપેલું છે કે ઘટખંડને કાળ કથન રીત પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવવાનું અને ફરીથી લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવી અને ફરીથી લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો વિભાગ એ જે લેખનની સજ્જતા છે તેમાં 83મા પ્રશ્નમાં આપેલું છે કે 83મો પ્રશ્ન, તમને તાવ આવ્યો હોવાથી ડૉક્ટરે 1 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે. તમારા વર્ગ શિક્ષકને તમારી રજા મંજૂર કરવા માટે અરજી લખો. તો વિદ્યાર્થી મિત્રો 83મા પ્રશ્નમાં કોઈ એક અરજી લખવાની હોય છે, તો તમને જે વિષય આપેલો હોય એના અનુસંધાનમાં તમે અરજી લખી શકો છો. અને 84માં ઘટખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે એક ઘટખંડ આપેલો છે અને તમે તેનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરી શકો છો. અહીં નીચેનામાંથી કોઈપણ એક વિષય પર આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. તો 85માં વિદ્યાર્થી મિત્રો તમને અહીં 3 વિષય આપેલા હોય છે, એમાંથી કોઈપણ એક વિષય પર નિબંધ લખવાનો હોય છે. અહીં 3 વિષય આપેલા છે કે આજની સમસ્યા, ભ્રૂણ હત્યા, રાષ્ટ્રીય એકતા અને લોકશાહીનું સાચું બળ જનતા. અહીં 3 વિષયમાંથી તમે કોઈપણ એક વિષય પર નિબંધ લખી શકો છો. અહીં મુદ્દા પણ આપેલા હોય છે અને તમારે તમારા શબ્દોમાં નિબંધ લખવાનો હોય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો વર્ષ 2024 બોર્ડની પરીક્ષામાં જે ઓરિજિનલ પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પૂરેપૂરો જોયો એટલે તમને જે આવનારી પરીક્ષા છે તેમાં ગુજરાતી વિષયનું જે પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 12ના બીજા વિષયના મોડલ પેપર તથા અહીં 2025માં જે બોર્ડની પરીક્ષા લેવાય છે તેના સોલ્યુશનના વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.